નમસ્કાર મિત્રો. તો મિત્રો આ વર્ષની 2025માં નવી ગુજરાતી ફિલ્મો આવવાની છે. એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, જેથી કરીને અવનવી ગુજરાતી ફિલ્મો તમારા સુધી પહેલા માહિતી પહોંચે. મિત્રો પહેલા ફિલ્મની વાત કરીએ તો એક ધવલ બારોટની સુંદર મજાની ફિલ્મ આવવા જઈ રહી છે, જેનું પોસ્ટર આવી ગયું છે, તો અહીંયા જોઈ શકો છો. અને સાથે મિત્રો 2025માં આ ફિલ્મ આવવાની છે. હજુ મિત્રો અનાઉન્સમેન્ટ થઈને રિલીઝ ડેટ જે છે હજુ સુધી આવી નથી. જે ટીઝર ટેલર પણ જલ્દીથી તમને જોવા મળી જશે, જેનું નામ છે મિત્રો તારા વિના કેમરે જીવાય. તો આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર આવી ગયું છે અને સુંદર મજાની ફિલ્મ હશે. હવે ટીઝર ટેલર આવે એટલે આપણે વાત કરીશું કે કેવી હશે. મિત્રો વાત કરીએ અંતરાલ, બીજી ફિલ્મનું નામ છે અંતરાલ. મિત્રો એનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે ને એ પણ ફિલ્મ તમને 2025માં જોવા મળવાની છે. તો એનું પોસ્ટર પણ તમે અહીંયા જોઈ શકો છો. અને ત્રીજી ફિલ્મની વાત કરીએ તો ધમ્મપછાડા. મિત્રો એ ફિલ્મ આપણને એમાં શેખર સલુવા, ચેતન દહિયા પણ આપણને જોવા મળવાની છે. અને માર્ચ મહિનામાં આ ફિલ્મ આપણને જોવા મળવાની છે. તો આ ફિલ્મ પણ કોમેડી હશે અને થોડી ઘણી ઇમોશનલ આપણને જોવા મળી રહી છે અને પોસ્ટર પણ એનું આવી ગયું છે. આ ફિલ્મ આપણને માર્ચ મહિનામાં જોવા મળશે, એટલે આપણને આ ફિલ્મ નું ટીઝર ટેલર પણ તમને આવશે એટલે આપણે વાત કરીશું. મિત્રો વાત કરીએ ચોથા ફિલ્મની, તો જય માતાજી બેસ્ટ લેટેસ્ટ રોક. તો મિત્રો આ ફિલ્મ મલ્હાર ઠાકરની છે અને મલ્હાર ઠાકરની બીજી ફિલ્મ પણ અત્યારે ચાલી રહી છે, ઓલ ધ બેસ્ટ પંડ્યા. તો મિત્રો આ ફિલ્મનું ટ્રેલર પણ આવી ગયું છે અને 14 માર્ચે આપણને આ ફિલ્મ જોવા મળવાની છે, ઓલ ધ બેસ્ટ પંડ્યા. મિત્રો એમાં કોમેડી થશે અને બાપ દીકરાની લડાઈ જેમ ટોમ એન્ડ જેરી હોય છે એ જ રીતે બાપ દીકરાની લડાઈ આપણને આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. અને જય માતાજી રોક્સ જે ફિલ્મ છે એ આપણને 9 મે જોવા મળવાની છે. તો આ હતી આજની માહિતી. તો વિડીયો પસંદ આવી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.